આજે આપણે અષાઢી બીજના પવિત્ર દિવસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અષાઢી બીજ એ માત્ર એક તહેવાર નથી, પરંતુ નવી આશાઓ, નવા સંકલ્પો અને નવી શરૂઆતનું પ્રતીક છે. અષાઢી મહિનાના આગમન સાથે જ ચોમાસાની ઋતુની શરૂઆત થાય છે. ધરતી વરસાદના પ્રથમ ટીપામાંથી હરિયાળી બની જાય છે અને સમગ્ર પ્રકૃતિમાં એક નવી તાજગી જોવા મળે છે. અષાઢી બીજ આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ હંમેશા નવી શરૂઆતની તક આપણા માટે તૈયાર છે. જેમ સૂકી ધરતી વરસાદ મળતા ફરીથી જીવંત બની જાય છે, તેમ આપણે પણ નિરાશા છોડીને આશા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. આ દિવસ આપણને પ્રકૃતિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રેરણા આપે છે. વરસાદ માત્ર પાણી નથી લાવતો, પરંતુ જીવન અને ખુશી અને સમૃદ્ધિ પણ લઈને આવે છે. તેથી આપણે પ્રકૃતિનું જતન કરવું જોઈએ અને પર્યાવરણની સુરક્ષા માટે પણ આપણું યોગદાન આપવું જોઈએ. અષાઢી બીજનો સંદેશ ખૂબ જ સુંદર છે કે જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર રાખો, નવી તકને સ્વીકારો અને દરેક દિવસને નવી શરૂઆત તરીકે છે. ચાલો આ પવિત્ર અવસર પર આપણે સૌ સારા વિચાર, સારા કાર્યો અને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે જીવનમાં આગળ વધવાનો સંકલ્પ કરીએ. આપ સૌને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.